quickly. अनंत शक्ति प्रगट प्रेरक स्वयं सच्चिदानंद परमात्मा आधार भगवान अखूट समृद्ध अपूर्व जादूगरा सिद्धात्मा प्रकट दीपकनो प्रकाश अनुपम गमे ते अड़के ते जानी सत्यम प्रकाश थयो त्या अंधारा गायब ज्ञानी जगावे अरु ज्ञानात्मा अनंत काळनो परमाणु संपुट देखे छे जरतो ते खुद शुद्धात्मा हे दादा भगवन अखूट समृद्ध अपूर्व जादूगरा सिद्धात्मा प्रकाश थयो त्या अंधारा गायब ज्ञानी जगावे अरु ज्ञानात्मा अनंत काळनो परमाणु संपुट देखे छे जरतो ते खुद शुद्धात्मा बुद्धि तरफथी जुदो अनुभव अबुध थईने अकल्प्य सुख लव प्रकृति गुण थी सर्वांगी जुदो कृति पर संपट दादा स्वरूप में प्रकट स्वरूप ने यथार्थ समझे सर्वेन्द्रो शासन देवी देवात्मा अपूर्व अभेद समझना मोने आपो न समझू त्यारे लगावो लाफो प्रकट पुरुषने स्वनिष्ठे नवकार परम उपादानी है सिद्धात्मा प्रेमार्द करुणा हे आप्त सलुणा त्रियोग वर्तये त्वयम् आज्ञामा जगत निवास्तु बिना बंधु चित्त अमन मुनिनो अबंध संगीत सुश्राव्य केवल परमार्थ समकित स्वपद स्थिराकृत त्वयं पंचाज्ञा निरौध्वनिनी मही बोधि प्रतिबुद्ध समयनो शृंगार स्वयं गीतात्मा त्रियोगे आखो त्वयं दस्तावेज तमेज मालिक तमारी मर्जी भमरो नवनीत तमारे आश्रय चाहे त्या फिरवो त्वयं हाजरी मा हमारी काया तारो उपाश्रय ચોખ્ખો હવાલો થયો જાહેરમાં વિભૂતિ વિમલ પ્રભુત્વી પારસ લોઢાને સોનું બનાવે સમરસ અજબ નવીનતા પ્રાકૃત જમીનમાં ગજબ છે દાદા સિદ્ધ મંદિરમાં આત્મા ઉલ્લાસક ખટપટિયા જ્ઞાની चरम शरीरे महामुखात्मा जे आंखे बोले ने वैण स्पर्शे ते मूर्ति देखी मरण जठर्षे आ जन्म अमर स्वपद सिरक कारुण्य मूर्ति अहो भारत मा ज्ञानी निवंशा वळीने शोधी તેને જ ભજવી પૂર્ણ સ્વરૂપમાં પોતાની ભૂલો દેખે ન કોઈ ખુદ માયાવી પુરગલી કરારનામાં પ્રતિષ્ઠી આત્મા
ઊભું કરે છે. જગત વ્યવસ્થિત સ્પંદિત ગણ, ભૂલોને ભાગવા આવ્યા છે ભગવાન. આત્મ પ્રતિષ્ઠિત મૂળાત્મા. જય સચ્ચિદાનંદ. અનંત શક્તિ પ્રગટ પ્રેરક સ્વયં સચ્ચિદાનંદ પરમાત્મા. આદાદ ભગવાન અખૂટ સમૃદ્ધ અમૃત જાદુગરા, અપૂર્વ જાદુગરા સિદ્ધાત્મા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ પદ ગાયું. શું આમાં સમજવું તમારે? This I don't know. The whole pad is when I heard 2 times, one in Ahmedabad, one in Kelanpuri. એનો રાગ સરસ છે, એના વર્ડિંગ સરસ છે, સમજાતું નથી, પણ આ થોડું બધું વચ્ચે થોડું સમજાવું, તમને પાછી કહું ક્યાં આગળ. પણ આ પ્રકાશ થયો ત્યાં અંધારા ગાયબ, જ્ઞાની જગાવે અરૂપ જ્ઞાનાત્મા. અનંત કાળનો પરમાણુ સંપુટ, દેખે છે ઝરતો તે ખુદ શુદ્ધાત્મા. Wordings are very high level for me. So આપ સમજાવો પ્લીઝ. જય સચ્ચિદાનંદ. પ્રકાશ થાય એટલે અંધારું જતું રહ્યું. જ્ઞાની પુરુષ જગાવે અરૂપ જ્ઞાનાત્મા, એટલે જે પોતે જ્ઞાન સ્વરૂપ છે એ પોતાને સમજાય, ઓળખાય. અનંતકાળ પરમાણુ સંપુટ એટલે અનંતકાળથી અજ્ઞાનથી જે વિટાયા કરતું હતું તેને હવે પોતે ખાલી થતા જુએ છે શુદ્ધાત્મા. ખાલી થતા એટલે ડિસ્ચાર્જ થતા. પણ એ તો જયારે સ્વસ્વરૂપ, આ દાદાની વાત કરીને આમાં આ પદમાં how do I see myself? ઉપરની લાઈન સાંભળી ફરીથી કહું? હા, અનંત કાળનો પરમાણુ સંપુટ. ઉપરની લાઈન ફરીથી કહું? હા બોલો. હા હા. પ્રકાશ થયો, જ્ઞાન પ્રકાશ લાગ્યો એટલે અજ્ઞાન ગયું. બરાબર. જ્ઞાની પુરુષે જ્ઞાનાત્મા જે જ્ઞાન સ્વરૂપ છે એમને જગાવ્યા. બરાબર. એટલે હવે અનંત કાળનો જે આખું પૂતગલનું આખું કનેક્ટિવિટી ભટકામણ હતી એ હવે જયારે ડિસ્ચાર્જ થાય છે ત્યારે પોતે જોઈ લે છે હું શુદ્ધાત્મા. બરાબર. એટલે અનંત કાળનું પરમાણુ સંપુટ એટલે જે પહેલાનું વીટેલું એ કહેવાય અહીંયા. આ કીર્તિબેન નામક જે ઓરીનું નારિયેળ છે ને, શ્રીફળ, યસ, એ અનંત કાળથી રમતું રમતું આવ્યું છે, હવે તમારા હાથમાં આવ્યું છે. હા, એટલે એમને ખાલી થતા તમે જોઈ લો છો. એને ખાલી થતા જુઓ છો. બરાબર. હા, સમજી. પછી આગળ થોડું નીચે કરશો પ્લીઝ, થોડું ડાઉન કરો ને પ્લીઝ. શું કીધું? થોડું સ્ક્રીન અપ કરો તો નીચેનું પદ દેખાય મને. હા, એટલે આ અભેદ સમજણ અમોને આપો. આ સત્સંગ દ્વારા મળતી જ રહે છે, પણ ઘણી વખત ચૂકી જવાય ત્યારે એ માંગીએ છીએ કે અમને જાગૃતિ નિરંતર આપો. ઇઝ ધેટ કરેક્ટ? ઇઝ ધેટ, મને સમજાવો એ થોડું. બિલકુલ. કેમ કે આમ તો મળતું જ રહે છે આ બધી સત્સંગ દ્વારા ને આ સમજણ દ્વારા, પણ તોય સરસ. એટલે જ આપણે જ્યાં ચુકાય છે ત્યાં માફી માંગે છે અને પાછું આપણે પ્રત્યાખ્યાન કરીએ છીએ, નક્કી કરીએ છીએ કે આમ જ રહેવું છે, દાદા મને શક્તિ આપો. હા, રાઈટ. જો ને આ પછી આ જગતની વસ્તુ વિના બંધ્યું ચિત્ત. જગતની વસ્તુ
કોઈ પણ વસ્તુ જગતની વસ્તુ આપ્યા વગર આખું ચિત્ત શુદ્ધ થયું. ઓકે. અમન મુનિનું અબંધ સંગીત. અમન એટલે જે મનથી મુક્ત થયેલા છે એવા જ્ઞાની મુનિનું ઓકે. અબંધ હમ. એટલે જે આપણને બધા જ બંધનમાંથી મુક્ત કરાવે એવી એમની વાણી છે. હા હા. બરાબર. અને આ સુશ્રાવ્ય એટલે સમજાવે છે એ કેવળ પરમાર્થ સંકિત. શ્રાવ્ય એટલે સારી રીતે શ્રવણ થયેલું. એટલે હજુ તો કઈ ઘણું સમજાતું નથી એટલે ના થયું કહેવાય. સમજાતું ના હોય તો 75મા વર્ષે 70 વર્ષે થાય કે 75 વર્ષે થાય કે 80 વર્ષે થાય. 75 વર્ષે થાય. 75 વર્ષે ટાઈમ આવે એટલે 75 વર્ષે જ થાય ને. હા. આજે નથી સમજાતી તો કાલે સમજાશે. સમજાયું કે ના સમજાયું, હું શુદ્ધાત્મા છું. ઓકે ઓકે. એટલે ના સમજાય તોય પણ ભગવાનને આખું સમજાતા 12.5 વર્ષ થયા હતા. મહાવીર ભગવાનને 12.5 વર્ષ થયા હતા. એ ઉતાવળ નતા કરતા કારણ કે નીકળી જ પડેલા હતા અને પહોંચવાનું જ છે. ક્યારે પહોંચાય એ ખબર નથી પણ પહોંચવાના ખરા એ વાત છે. એટલે ના સમજાય તો દાદા મને સમજાવો, મારે સમજવું છે, શક્તિ આપો. સમજાતું કેમ નથી? તો વચ્ચે આવરણ છે. આવરણ કે હું લાયો, આવરણ આવ્યું વ્યવસ્થિત નું આવરણ છે. ખસશે એટલે દેખાશે એટલે સમજાશે. દેખાવું એટલે સમજાવવું. ત્યાં સુધી મને ના દેખાતું હોય ત્યારે હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું કરવાનું. ના દેખાય એટલે કે હું શુદ્ધાત્મા મટી જતો નથી અને ક્યારે પણ ના દેખાય એવું હોતું જ નથી. પણ આપણે જે જોવા માંગીએ તે નથી દેખાતું એટલે ગૂંચવાડો થાય. ત્યારે જ અધીરાઈ આવી જાય છે કે આ સ્ક્રીન જોવા માંગુ છું પણ વચ્ચે હાથ જ દેખાય છે એટલે દેખાવાનું તો બંધ થતું નથી. પણ જે જોવા માંગુ છું ને તે નથી દેખાતું ને એનું ગુણામણ થાય. એટલે તે દરમિયાન હું શુદ્ધાત્મા છું ને હમણાં મને હાથ દેખાય છે તો થઈ ગયું હું શુદ્ધાત્મા જ છું ને. હા, એ જ કહ્યું નથી. પૂર્ણ સમજ ખુલ્લી થશે ત્યારે કેવળ જ્ઞાનનો અનુભવ થશે. ત્યાં સુધી સમજ કરવાનું. બરાબર. આવરણ ખસે આવરણ ખસે એટલે સમજાય. આ લખ્યું છે ને સ્વપદ સ્થિર. આપણે જોતા રહેવાનું, આપણે ઉપયોગ ચૂકવાનો નહીં. ખ્યાલ આવ્યો? એવું. પછી આ પ્રતિબોધ લખ્યું છે નીરવ ધ્વનિ મહી બોધે પ્રતિબોધ એટલે આપણને જે સંજ્ઞા મૂકી છે એ એનું કઈ કે છે? સમજાયું નહીં એમાં. નીરવ ધ્વનિ એટલે અરે નીરવ એટલે બહુ પ્રતિબોધ એટલે ઊંધું બતાવે. પ્રતિ મીન્સ ઓપોઝિટ, રાઈટ? એટલે વળતો બોધ આપે. વળતો બોધ. ખબર પડી? વળતો બોધ આપે. હમણાં બોલતા નથી. ઓકે. નીરવ ધ્વનિ નીરવ ઉભારો એટલે નીરવ મતલબ આવે. એટલે નિરંતર અંદર જાગૃતિ આપનારી શક્તિ. ના એ પ્રતિબોધ આપે એટલે એ અંદરથી આપણને સામેથી બોધ નથી આવતો, અંદરથી બોધ આવે છે એમ કહેવાનું. ઓકે ઓકે ઓકે. મને એમ કે પ્રતિ મીન્સ ઓપોઝિટ તમને ખોટું બતાવતું હોય પણ આપણે એમાં સાંભળવાનું. પ્રતિબોધ એટલે પાછળથી બોધ આપવો. હમણાં સામે બોધ નથી આપનારા.
ઓકે પણ જયારે સંજોગનો તત્વ આવે ને ત્યારે એ બોધ આપે. ઓકે બરાબર સાચા બરાબર સમય સમયનો શૃંગાર સ્વયં ગીતાત્મા એટલે the wordings are very upper level ના છે for me. સમયનો શૃંગાર સ્વયં ગીતાત્મા just એ સમયનો શૃંગાર એટલે પોતે જ આપણને, એટલે પોતે જ કૃષ્ણ ભગવાન બોધ આપે છે આપણને. હા શાંત ધ્વનિ કહેવાય, શાંતિ આપનારી ધ્વનિ, શાંતિ કરાવનારી ધ્વનિ. ઓકે એ પ્રતિબોધ એટલે એમની વાણી. એમની વાણી એ ઓકે પ્રતિબોધ એટલે તે વખતે પણ જયારે મુશ્કેલી આવે ને ત્યારે અંદરથી સમજણ આપે આપણને. ઓકે પ્રતિબોધ સામો બોધ આપે. હા હા અવળું થોડી અસર થઈ તેમાં સામો બોધ આપે તમને. બરાબર બરાબર ઓકે ઓકે ત્રિયોગ આખો ત્વમ દસ્તાવેજી તેમજ તમે જ માલક તમારી, એટલે મેં જ મારું ચિતરેલું છે એવું કહેવાય આ સમાજમાં આમાં. મન વચન કાયા તમને સોંપ્યા. ઓકે દસ્તાવેજ તમે દસ્તાવેજ કરી આપ્યો. હા નોય મારું, નોય મારું તમે જ માલક, તમારી મરજી, હવે તમારે જ્યાં ફેરવું હોય ત્યાં ફેરવજો. એમ ઓકે કે છે. બહુ સરસ પછીનું પણ છે. અમારી કાયા તમારો ઉપાશ્રય ચોખ્ખો હવાલો થયો છે જાહેરમાં. બહુ સરસ. ખાલી કે એ છે પણ બધું પોતાની કંટ્રોલમાં જ રાખવું જોઈએ. હા કોઈ ચલાવે તમે તે કઈ. હા 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 સમજી. ચલાવે તો ગમે છે થોડું. શું બરાબર. હા આ અજબ નવીનતા પ્રાકૃત જમીનમાં ગજબ છે દાદા. સિદ્ધ મંદિરમાં આત્મ ઉલ્લાસક ખટપટિયા જ્ઞાની ચરમ શરીરી મહામુક્તાત્મા. એ તો દાદાનું વર્ણન કર્યું. નવીનતા, નવીનતા આખું પદ જ દાદા પર છે. શું? હા આખું જ છે. હા એટલે એમનું ગજબ નવીનતા એટલે નવી ધરતી કરીને આવે છે ને. હા નવું જ જ્ઞાન, નવું જ આવું આ ક્યારે સાંભળેલું ને એવું. નહીં. પ્રાકૃત જમીનમાં જેમ શ્રી દાદા સિદ્ધ મંદિર. હા હા એટલે સરસ. દાદા સિદ્ધ ભગવાન સ્વરૂપે પ્રગટ થયા સંપૂર્ણ પ્રકાશપણે. આત્મ ઉલ્લાસક એટલે ઉલ્લાસ ખુલ્લો કરે એવા ખટપટિયા જ્ઞાની, એટલે ખટપટ કરીને પણ આપણને જગાડે. ચરમ શરીરી એટલે ચરમ શરીરી નહીં હોવા છતાં એ પોતે ચરમ શરીરી જેવા હતા. ચરમ એમાં મીન્સ કાયમનું, રાઈટ? ચરમ મીન્સ ફોર એવર નું ને? ચરમ શું કીધું? ચરમ નો મીનિંગ શું થયો? ફાઇનલ ફાઇનલ. ફાઇનલ શરીર, જે શરીરમાં મોક્ષ નો અનુભવ થાય, જે શરીરથી મોક્ષ થાય એ એવું એમનો અનુભવ હતો એવો અનુભવ આ શરીરમાં મહામુક્તતાનો. બરાબર. પછીનું આગળનું, જે આંખે બોલે ને વેણ સ્પર્શે. એટલે આંખથી એમનું માપ નીકળે, વાણી સ્પર્શે એટલે વાણી આપણા અંતરમાં જઈને રોગ કાઢે. એમને જોયા તો મરણું ટળી જશે. અજન્મ અમર, અજન્મ અમર એટલે જે જન્મ મરણથી મુક્ત છે. સ્વપદ સ્થિરક એટલે સ્વપદ આપનારા, સ્થિરતા કરાવનારા. કારુણ્ય મૂર્તિ એટલે જ્ઞાની પુરુષ તરીકે અહો ભારતમાં. કરુણા એટલે આપણી પરિસ્થિતિને સારી રીતે સમજીને આપણને રક્ષણ આપે. નાની ચાવડીને શોધી એક એક મહાત્મા દાદા ભગવાન છે. એક એક મહાત્મા, અને જ્યાં સુધી એક પણ મહાત્મા છે
ત્યાં સુધી દાદાનું આ યોગ બળ કામ કરશે, કામ કરી રહ્યું છે હમણાં, એવી રીતે. હમ બરાબર. બહુ સરસ. છેલ્લું આ કહી દો, સમજાવી દો. પ્રતિષ્ઠિત આત્મા ઊભું કરે છે જગત વ્યવસ્થિત સ્પંદિત ગાણા, ભૂલોને ભાગવા આવ્યા છે ભગવાન, આત્મ પ્રતિષ્ઠિત મૂળ જ્ઞાનાત્મા. એટલે દાદાએ મને જ્ઞાન આપીને જે મારા ઉપર આ છૂટું પાડીને મારામાં ભગવાન સ્વરૂપ, આપ પ્લીઝ સમજાવો ને પ્લીઝ. એટલે પ્રતિષ્ઠિત આત્મા ઊભું કરે છે. આગળનો વ્યવહાર આત્માએ આ જે પ્રતિષ્ઠા ઊભું કર્યું હા તે વ્યવસ્થિત માધ્યમથી આખું સ્પંદિત ગાણા, એટલે વ્યવસ્થિત ના પ્રભાવથી કે અસરથી આખું આ બધું બને છે. રાઈટ. એ બધી ભૂલોને ભાગવા દાદા ભગવાન આયા છે, જે આત્માની પ્રતિષ્ઠા કરી આપે છે. એટલે સંસારની પ્રતિષ્ઠા બંધ થઈ ગઈ. મૂળ જ્ઞાનાત્મા એટલે જે મૂળ સ્વરૂપ છે, હા. યથાર્થ સ્વરૂપ છે, જે છીએ આપણે, તે માટે આત્માની પ્રતિષ્ઠા થાય છે ને આપણને મુક્તિ મળી. ઓકે. બહુ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. બહુ જય સરસ. સચ્ચિદાનંદ. આ તો પદ જ્યારે ગવા